ખૂબ જ સરસ મજાનું કાર્ય વચરાજ રામા મંડળ સુરત દ્વારા જે કાંઈ કરવામાં આવે છે, તો દિલથી સલામ કરું છું આવા લોકોને કે ખરેખર આવું કાર્ય હું પહેલી વાર જોઈ રહ્યો છું. રામા મંડળ તો ગણાય છે, પણ સુરતની અંદર જે વચરાજ રામા મંડળ છે અને એમની ટીમ અને અમારા મિત્ર હિતેશભાઈ સાથે હોય એટલે કાંઈ ઘટે જ નહીં. હું તો એમ કહું છું, ખરેખર આ જે કાર્ય તમે જે કર્યું છે ખરેખર સરાહનીય કાર્ય છે અને તમારી ટીમને હું દિલથી સલામ કરું છું. ખરેખર આ કાર્ય મંદબુદ્ધિના લોકોને તમે જે ખવડાવો છો, નાના બાળકોને ખવડાવો છો, વડીલોને, એક ખરેખર એક તમે ભગવાનને સાક્ષાત ભગવાનને પ્રસાદ આપી રહ્યા હોય એવો જ નજારો છે. એટલે ખરેખર ધન્ય છે તમારી ટીમને અને ખરેખર આ તમે કાર્ય જે કર્યું છે ખૂબ જ સારું છે. દિલ જીતી લીધા છે તમે ઘણા લોકોને અને અનેક લોકોને ચાહના પણ તમારી માથે છે, કારણ કે ભગવાનનો હાથ તમારી સમગ્ર ટીમ માથે હોય તો જ આવા કાર્યો કરી શકે, કારણ કે આવા વિચારો આવવા એ જ મહત્ત્વના છે. એટલે તો એમ જ કહીશ કે ખરેખર તમે જે કાર્ય કરો છો આવા કાર્ય જો બધાએ કરતા રહેશે, બધા રામા મંડળ જો આવી રીતે કાર્ય કરશે તો હું તમને એમ કહું કે સ્વર્ગ ગોતવા માટે આપણે જે બહાર બધા કહે છે સ્વર્ગ અહીંયા જ છે, અને ખરેખર તમે જે આ સ્વર્ગ બનાવી બતાવ્યું છે ને ખરેખર આ નજારો એક અલગ જ હોય છે. આવો જે સેવાભાવી જે કાંઈ માણસો હોય છે ખરેખર સેવા કરીને આવો ધન્યતાનો લાભ લેતા હોય, એટલે હું તો એમ જ કહું છું કે ખરેખર હરેક વ્યક્તિ હરેક મંડળ બધાને આનામાંથી કંઈક પ્રેરણા લેવી જોઈએ, કંઈક શીખવું જોઈએ. તમે જોઈ રહ્યા છો જે ખરેખર જ્યાં જરૂર છે ત્યાં જ આપણે આવું દાન દક્ષિણા દેવી કે ભોજન કરાવવું કાંઈ પણ તો આવા કાર્યો કરતા રહીશું. ખરેખર તો સરાહનીય કાર્ય છે અને આમાં હું તો એમ કહું છું બને એટલા લોકો સહભાગી બને અને ખોટા બીજા બધી અમુક જગ્યાએ હું ઘણા લોકોને જોઉં છું લાખો કરોડો રૂપિયા ઉડાડે છે, પણ જો ખરેખર આવી જગ્યામાં એ વાપરવામાં આવે તો એ કેટલા યોગ્ય ગણે. એટલે ખરેખર તમારી વચરાજ ટીમ સુરત રામા મંડળ દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું છે અને ખાસ કરીને મારા મિત્ર હિતેશભાઈ હોય એટલે ખરેખર એમાં કાંઈ ઘટે જ નહીં. ટૂંકમાં કુદરત જ આ લોકોને કંઈક એવી બક્ષિસ આપી છે કે કંઈક પોતાના માટે જીવતા જ નથી. આપણે એના એવા અનેક વિડીયો જોઈએ છીએ, દવાખાનાનું કામ હોય કે કોઈ પણ નાની મોટી કોઈની મુશ્કેલી હોય તો એવા સારા કામમાં હિતેશભાઈની ટીમ સાથે જ હોય છે અને ખરેખર આ ખૂબ જ સારું કાર્ય કર્યું છે. એટલે આવા કાર્યો કરતા રહો એવું ભગવાન રામાપીરને આપણે પ્રાર્થના કરીએ કે તમારી સમગ્ર ટીમ તંદુરસ્ત રહે અને આવા કાર્યો કરતા રહે. અને હું તો એમ કહું છું ગુજરાતમાંની પણ આખા ભારતમાં તમારું ટીમનું નામ રોશન થાય અને ખૂબ બધાએ પ્રગતિ કરો. ખૂબ તમને બધાને રામાપીર એટલી કળા આપે કે ખરેખર તમે કોઈ સારા કાર્યમાં ક્યારેય ક્યાંય પાછા જ ન પડો એવી આપણે રામાપીરને પ્રાર્થના કરીએ. ભગવાન ભોળાનાથને કહીએ કે ખરેખર આ ટીમ જે આવા કાર્યો કરી રહી છે એમને સહન શક્તિ અને એવી કાર્યક્ષમતા કરવાની કળા ભરપૂર આપો અને એમનું કોઈ કાર્ય ન અટકે એના માટે